ડૉક્ટર દિવસ એટલે એક એવો દિવસ જે ડૉક્ટરોના અથાગ પ્રયાસો, સમર્પણ અને સમાજ પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટેનો છે. દર વર્ષે 1 જુલાઈના રોજ ભારતમાં ડૉક્ટર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ડૉક્ટર બિધાનચંદ્ર રોયની જન્મ જયંતિ અને પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે, જેઓ એક પ્રખ્યાત ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી હતા. આ દિવસ આપણને ડૉક્ટરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને તેમના બલિદાનને યાદ કરવાની તક પૂરી પાડે છે, જેઓ સેવા પરમો ધર્મ ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરે છે. ત્યારે રાજકોટમાં ભગવાનનું બીજું રૂપ ગણાતા ડૉક્ટરો આજે તમને ખાસ સંદેશો આપવા ઈચ્છે છે. તો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. અબ તક સાથેની વાતચીતમાં મધુરમ હોસ્પિટલના ન્યુરોસર્જન હેમાંગ વસાવડાએ ડૉક્ટર દિવસની શુભકામના સાથે આ દિવસનું મહત્વ સમજાવ્યું હતું, તેમજ લોકોને શું કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ આરોગ્ય પ્રત્યે સભાન બનવા અને જાતની સંભાળ રાખવા હાંકલ કરી હતી. ડૉક્ટર હેમાંગ વસાવડા, હું ન્યુરોસર્જન છું અને 30 વર્ષથી મધુરમ હોસ્પિટલના નામે રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. કોઈ પણ દિવસ જ્યારે ઉજવાતો શરૂ થયું છે, નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, એ જાગૃતતા લાવવા માટેનો, સમાજમાં એક જાગૃતતા આવે, લોકો સમજતા થાય, એને માટે આ દિવસ ઉજવાતો હોય છે. એ જ રીતે ડૉક્ટર દિવસ છે એ ડૉક્ટરોના માનમાં આમ તો ઉજવાય છે, પણ એની પાછળનો હેતુ એ છે કે લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ બને, પોતાની જાતની સંભાળ રાખતા થાય. માની લો કે માંદગી આવે છે તો શરૂઆતના લક્ષણોને લીધે જ એ ઓળખી અને ડૉક્ટર પાસે પહોંચી જાય. આમ સમાજના આરોગ્યલક્ષી બાબતોની જાગૃતતા લાવવા માટે આ ડૉક્ટર દિવસ ઉજવાય છે. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. કોઈ પણ વાત જો અટકાવવામાં આવે પછી સુધારવા કરતાં તો વધુ સારું. આરોગ્ય પણ એવી જ બાબત છે. જો આપણે અમુક નિયમ, ખાનપાનના નિયમ, કસરતના નિયમ, અમુક સંયમિક જિંદગી જો જીવીએ તો ખાટલે પડવા વારો આવે નહીં અને ડૉક્ટરોની બહુ જરૂર પડે નહીં. આ જ્યારે ન થાય ત્યારે માંદગી આવવાની છે. આ દુનિયામાં ખાઈને જેટલા લોકોના મૃત્યુ થાય છે એના કરતાં અડધા ભાગથી નીચેના ભૂખ્યા મરે છે. એટલે આહાર, વિહાર, આચાર, આ તમામ બાબતમાં જો ધ્યાન રાખવામાં આવે તો તમે ખાટલે પડવાના નથી. બીજું, કુદરત કોઈ પણ કામ નોટિસ આપ્યા વગર કરતું નથી. આપણી ભૂલ ક્યાં થાય છે કે કુદરત જે નોટિસ આપે છે એને આપણે અવગણીએ છીએ. કોઈને વારે વારે ચક્કર આવતા હોય તો મગજમાં લોહી ઓછું ફરે છે, એની નિશાની છે. આપણે ધ્યાન નથી દેતા, આપણે ચોકલેટ ચાવી લઈએ જ કે લીંબુનું શરબત પી લઈએ ને કુદરતી રીતે થોડી મિનિટમાં ચક્કર મટી જ જવાના હોય, એ આપણે આને જસ આપીએ ચોકલેટને, લીંબુને, અને પછી એક દી સ્ટ્રોક એટલે પેરાલિસિસ થઈને હોસ્પિટલમાં જવા વારો આવે. આમ તમામ રોગની એક નિશાની છે જે કુદરત પહેલાં મોકલે છે. આ નિશાનીઓ દર્દીઓએ સમજી લેવી જોઈએ. તરત જ નજીકના ડૉક્ટર સુધી પહોંચી જવું જોઈએ. ભલે ડૉક્ટર એમ કે આ ચિંતા જેવું નથી, પણ જવું જોઈએ. આ ડૉક્ટર દેના આ 2 મોટા સંદેશા છે કે પેલું, સંયમિત જીવન જીવો, આહાર વિહાર એ બધામાં ધ્યાન રાખો, માંદા ન પડો, અને બીજું, કુદરતની નિશાનીઓ જે છે એ સમજતા શીખો, સમયસર પગલાં લ્યો તો તમારે ક્યારેય ગંભીર બીમારીનો ભોગ બનવું પડશે નહીં. ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેન ડૉક્ટર સંજય જેવરા જાનીએ તમામ ડૉક્ટરોને આ દિવસની શુભકામના પાઠવી હતી, તેમજ આ વર્ષની થીમ માસ્ક પાછળ ઉપચાર કરનારાઓને કોણ સાજા કરે છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જય ધન્વંતરી, ઓમ નમઃ શિવાય. અબ તક મીડિયા હાઉસના દરેક દર્શકોને આ ડૉક્ટર્સ ડે નિમિત્તે 1 જુલાઈ નિમિત્તે સર્વને ખૂબ ખૂબ વંદન, અભિનંદન. 1 જુલાઈ ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે દર વર્ષે. બંગાળના પ્રથમ મુખ્યમંત્રી અને ચિકિત્સક ડૉક્ટર બીસી રોય, એમનું જન્મ અને મરણ એક જ દિવસે 1 જુલાઈના દિવસે હતું. એટલે આ દિવસને
ડોક્ટર્સ ડે નિમિત્તે આપણે ઉજવીએ છીએ. ડોક્ટર્સ તરીકે એમને ખૂબ જ ખ્યાતનામ કામ કરેલ અને મુખ્યમંત્રી તરીકે પણ એવું જ એને કામ કરેલ, જેથી આપણા ડોક્ટરો માટે તો એ ખૂબ જ જેને કહેવાય કે એક આપણા માટે આદર્શ ગણાય. આપણા ડોક્ટરો માટે ડોક્ટર્સ ડેના જે કોઈ આપણા ડોક્ટર્સો, આખા ગુજરાતના દરેક પેથીના ડોક્ટર્સોને હું વંદન કરું છું, અભિનંદન કરું છું. ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનના પ્રેસિડેન્ટ ડોક્ટર સંજય જીવરાજાની આપને નમસ્કાર કરે છે. ડોક્ટર્સને આખા વર્ષમાં એક દિવસ એવો હોય છે કે જ્યારે તેને લોકો વંદન કરે છે, અભિનંદન પાઠવે છે. એમને વર્ષ સુધી ખૂબ જ કામ કરેલું હોય છે. આ ડોક્ટર્સને હું ટ્રિબ્યુટ કરું છું, એમના ટાયરલેસ એફર્ટને હું સેલ્યુટ કરું છું. આખા ગુજરાતના દરેક ડોક્ટરને, દરેક પેથીના ડોક્ટરને હું ખૂબ વંદન આપું છું. એ લાખો કરોડો લોકોની લાઈફને સેવ કરે છે, એમની જિંદગીને બચાવે છે અને એમને એમના આશીર્વાદ પણ મેળવે છે. આજે તમારે લાઈફ ઇઝ ધ મેટર, હેલ્થ ઉપર કશું જ નથી અને હેલ્થ માટે આપણા ડોક્ટરો ખૂબ સેવાકીય, ગરીબ અને મધ્યમ વર્ગથી માંડીને દરેક વર્ગના લોકોને ખૂબ જ ઉપયોગી થાય છે. તે બદલ હું એમને ખૂબ અભિનંદન પાઠવું છું. આ ડોક્ટર્સ ડે નિમિત્તે થીમ છે માસ્ક પાછળ ઉપચાર કરનારાઓને કોણ સાજા કરે છે. માસ્ક પાછળ ઉપચાર કરનારો ડોક્ટરને કોણ સાજા કરે છે? તો કે ડોક્ટરને ભગવાન સાજા કરે છે. ડોક્ટર તો કરે જ છે, પણ ભગવાન પણ એટલો જ સારો એનો સપોર્ટ હોય છે કે આ નિસ્વાર્થ ભાવે સેવા કરનાર ડોક્ટરને ખૂબ એને સપોર્ટ મળે છે. ઘણી વખત તમે જોતા હશો કે ભાઈ પેશન્ટ છે, એ ઘણા ડોક્ટરે કીધું કે આ પેશન્ટમાં કોઈ તમે ઘરે જઈને સેવા કરો અને એ પેશન્ટ સાજા થઈ જાય છે, તો ડોક્ટરની પાછળ પણ એક ડોક્ટર છે જેને આપણે સુપ્રીમ પાવર કહીએ છીએ, એ એને સાજા કરે છે. આ વર્ષની આ થીમને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું કે ડોક્ટર માટેની થીમ છે અને દરેક પેથીના દરેક ડોક્ટરને, આખા ગુજરાતના, આખા ઇન્ડિયાના, આખા વિશ્વના દરેક ડોક્ટરને હું વંદન કરું છું, અભિનંદન પાઠવું છું. હજી પણ આ જ રીતે આપ નિસ્વાર્થ ભાવે સેવા કરો. દર્દી દેવ આપણા માટે દર્દી જ છે, એ જ ભગવાન છે. એના માટે આપણે જેટલું આપણાથી થાય એ કરવાની આપણે જરૂરિયાત હોય છે અને એમના પણ આશીર્વાદ આપણને હંમેશા માટે મળતા રહે છે. ગુજરાત આયુર્વેદ રજિસ્ટ્રેશન બોર્ડના રજિસ્ટ્રેશન ધરાવતા ગુજરાતના 28,000 ડોક્ટરોને આ ડોક્ટર્સ ડે નિમિત્તે પોતાનું આઈ કાર્ડ કાઢવું હોય તો www.gbau.in વેબસાઇટ ઉપર જઈ ડાઉનલોડમાં જઈ પોતાનું આઈ કાર્ડ ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે. 28,000 જે આયુર્વેદનું રજિસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરોને આ ગુજરાત આયુર્વેદ બોર્ડ તરફથી ખૂબ એમને સવિનય આ આઈ કાર્ડ ફ્રીમાં આપવામાં આવે છે. થેન્ક યુ ઓલ. અબ તક સાથેની વાતચીતમાં મંગલમ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દીપા મણિયારે આ દિવસની શરૂઆત કઈ રીતે થઈ તે અંગે માહિતી આપી હતી. તેમજ માહિતી મેળવવી દર્દીનો અધિકાર છે, તેની સાથે લોકોને ડોક્ટર પ્રત્યે વિશ્વાસ દાખવવા અંગે વિનંતી કરી હતી. હેલો, માય સેલ્ફ ડોક્ટર દીપા મણિયાર, ગાયનેકોલોજિસ્ટ તરીકે 1996થી રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. આપણે આજે ડોક્ટર્સ ડે નિમિત્તે વાત કરવાની છે. ડોક્ટર્સ ડે આપણે 1 જુલાઈના સેલિબ્રેટ કરીએ છીએ. નોર્મલી બહુ બધા ડેઝ છે, મધર્સ ડે, ફાધર્સ ડે, આવી રીતે. તો ડોક્ટર્સ ડેની શું કામ જરૂર પડી? તો ડોક્ટર એક કક્ષાની વ્યક્તિ છે કે જે એકદમ અજાણ્યા, કે જેને આપણે ઓળખતા નથી, જેનાથી આપણે કોઈ કોન્ટેક્ટ નથી, એવી વ્યક્તિઓના દર્દમાં, એની પીડામાં એને રાહત આપે અને એ માટે સારવાર કરે છે. તો સ્વાભાવિક રીતે જ ડૉક્ટરને આપણે માન આપતા હોઈએ છીએ. તો ડોક્ટર્સ ડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. હવે ઇન્ડિયામાં ડોક્ટર્સ ડે સેલિબ્રેશન 1 જુલાઈના થાય છે. ડૉક્ટર B.C. રોય, બિંધાન ચંદ્ર રોય, એટલે વિધાન, એના પરથી વિધાન, એ લોકો જે બંગાળ છે એના પ્રોનાઉન્સિસમાં વને બદલે બ બોલે. તો બિધાનચંદ્ર રોય વેસ્ટ બેંગોલમાં 1950થી 1962 સુધી ચીફ મિનિસ્ટર હતા. એમનો જન્મ 1882માં અંગ્રેજોના એરામાં પટનામાં થયેલો અને એની કર્મભૂમિ વેસ્ટ બેંગાલ હતી. અને વેસ્ટ બેંગાલમાં એમણે બહુ બધી મેડિકલ કોલેજની સ્થાપના કરી, ઘણા બધા મેડિકલ રિસર્ચ કર્યા અને ઇવન રાજકારણમાં પણ એક્ટિવ હતા. અને 1950થી 1962 સુધી ચીફ મિનિસ્ટર તરીકે વેસ્ટ બેંગાલમાં હતા. તો એના જન્મદિવસ પ્લસ એની મૃત્યુતિથિ પણ 1 જુલાઈ હતી. તો 1 જુલાઈ 1882 એનો જન્મદિવસ અને 1 જુલાઈ 1962
એની મૃત્યુતિથિ. 80 વર્ષનું લાંબુ આયુષ્ય એમણે ભોગવ્યું. 1961માં એમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા, જે ઇન્ડિયાનો સૌથી સુપ્રીમ, સૌથી મોટો એવોર્ડ છે. તો એમણે જે ભારત માટે, જે વેસ્ટ બેંગોલની ગરીબ પ્રજા માટે જે મેડિકલી પોતાની કેરિયર, પોતે મેડિકલ કોલેજની સ્થાપના કરી, જેટલો સમય ચીફ મિનિસ્ટર રહ્યા એટલો સમય બહુ જ સારી મેડિકલ ફેસિલિટી પ્રોવાઈડ કરી, એના માનમાં આપણે ડૉક્ટર્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ. ઓલ ઓવર વર્લ્ડ ડૉક્ટર્સ ડે સૌથી પહેલાં જ્યોર્જિયામાં 1932માં સેલિબ્રેટ થયો હતો, અને એ ત્યાંના કોઈ મેડિકલ ફેકલ્ટી હશે એના માનમાં થયું હશે. પણ આપણે ઇન્ડિયામાં 1 જુલાઈના સેલિબ્રેટ કરીએ છીએ. નોર્મલી એ દિવસે અમે લોકો એવું કરતા હોઈએ છીએ કે બહુ આમ પેશન્ટ માટે ફ્રી નિદાન કેમ્પ કે એવું રાખીએ. અમુક વખતે બધા પેશન્ટ માટે એજ્યુકેશન લેક્ચર્સ કે એવું ગોઠવીએ. ક્યારેક થોડી ઘણી જે અમારા જૂના દર્દીઓ હોય એને બોલાવી અને એમના માનમાં થોડું સેલિબ્રેટ કરીએ, થોડી પાર્ટીઝ ગોઠવીએ, હેલ્ધી સ્નેક્સ આ તેવું લઈએ, રૂટીન બધા અમારા દર્દીઓને મળીએ, એવી રીતના ગેટ ટુગેધર ગોઠવીએ, એવું કરતા હોઈએ છીએ. મોસ્ટલી ડૉક્ટર્સ ડે અત્યારે તો ઘણું મોટું સેલિબ્રેશન ડે તરીકે સેલિબ્રેટ થવા માંડ્યું, પણ આટલા વર્ષોથી એમાંય ખાસ કરીને વેસ્ટ બેંગોલમાં જે બીસી રોય એના નામથી આજે થયું, એ પછી ગવર્મેન્ટે બીસી રોયને વધુ ફેમસ કરવા અને વધુ એને ડેડિકેટ કરવા બીસી રોય એવોર્ડ સ્ટાર્ટ કર્યો છે. તો 1 જુલાઈના એકદમ લીડિંગ ડૉક્ટર્સના દર વર્ષે દરેક ફેકલ્ટીમાં થોડા ડૉક્ટર્સને સિલેક્ટ કરી અને બીસી રોય એવોર્ડથી નવાજવામાં આવે છે. હું બધાને સંદેશો દઈશ કે બને તો કોઈએ ક્યારેય ડૉક્ટર પાસે જવું જ ના પડે એવું થવું જોઈએ. બીમાર પડીએ પછી ડૉક્ટર પાસે જઈ અને સાજા થઈએ એના કરતાં હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવીએ. પણ જ્યારે પણ ડૉક્ટર પાસે જવાનું થાય, બહુ જ ગૂગલ નોલેજ એક બાજુએ મૂકીને આપણે દર્દી છીએ તો દર્દી તરીકે જ જવું, અને ડૉક્ટર્સની જે પણ સૂચના હશે, જે પણ મેડિસિન લખી એના પર પૂરો વિશ્વાસ રાખી અને પૂરેપૂરી શ્રદ્ધા સાથે સારવાર કરવી. એવું ક્યારેય નથી હોતું કે કોઈ ડૉક્ટર એવું વિચારે કે દર્દી જલ્દી સાજો ના થવો જોઈએ, એ લાંબો સમય માંદો રહે તો જાજી આવક થાય, એવું ક્યારેય નથી હોતું. તો ડૉક્ટર્સ કોઈ પણ રિપોર્ટ્સ કરવાનું કે કોઈ પણ દવા લખે તો બહુ શંકા ન કરવી, કેમ કે અત્યારે અમે જોઈએ છીએ કે ગમે ત્યારે રૂટીનલી પ્રેગ્નન્સી હોય તો ફોલિક એસિડ આપવાની જ હોય. અત્યાર સુધી એવું હતું કે ગમે ત્યાં દર્દીને અમે ફોલિક એસિડ લખીએ તો તરત જ દર્દી એમ કે હા અમે લેશું. હવે પૂછે છે બધા કે ફોલિક એસિડ ન લેવી હોય તો, ફોલિક એસિડ લેવાથી કાંઈ નુકસાન થશે તો, ધારો કે એ ન લઈએ અને કાંઈ મુશ્કેલી થાય તો એની સારવાર થઈ શકે કે કેમ? તો કેવું છે કે થોડું એવું થાય, અમને કોઈ વાંધો નથી હોતો, દર્દીઓ પ્રશ્ન પૂછે તો અમે જવાબ આપવા બંધાયેલા છીએ. અને હું તો એમ કહું કે આપણે ગાડીમાં ખાલી સ્કૂટરનું ટાયર પંક્ચર થયું હોય રિપેર કરવા આપીએ તો 20 પ્રશ્ન પૂછીએ છીએ. તો તમારું શરીર જ્યારે ડૉક્ટરને સોંપો ત્યારે 20 નહીં 200 પ્રશ્ન પૂછી શકો. પણ ખાલી નોલેજ માટે પૂછવું કે પોતાની હેલ્થ માટે પૂછવું અલગ, અને કોઈ પણ વસ્તુમાં શંકા કરી અને સતત પૂછવું એ અલગ. આ થોડું અત્યારના આજના જમાનાની કઠણાઈ છે, એટલે મારે કહેવું પડે છે કે દર્દીઓએ દર્દી બનીને જ આવવું. બધા જ ડૉક્ટર મોટે ભાગે સારા હોય છે. 1-2% બધે અપવાદો આમાં કોઈ પણ જગ્યાએ તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જુઓ, વકીલ જુઓ, પોલીસ જુઓ, ક્યાંય પણ જાઓ ક્યારેક 1-2% અપવાદ હોવાનું, પણ મોટે ભાગે ઓન એન એવરેજ બધા જ ડૉક્ટરો સારા જ હોય છે અને દર્દીઓના હિત માટે જ મહેનત કરતા હોય છે. બાકી દરેક દર્દી સારામાં સારો ખોરાક, શુદ્ધ હવા પાણી, સારો ખોરાક લે, જંક ફૂડ એવોઇડ કરે, બને તો યોગા એક્સરસાઇઝ એવું વ્યવસ્થિત કરે. રૂટીનલી થઈ શકે તો એટલીસ્ટ વીકમાં 3 કે 4 કલાકનો એક્સરસાઇઝનો સમય આપણે કાઢીએ અને વોકિંગ કે એવું જે રૂટીન આપણે કરી શકીએ એવું રેગ્યુલર કરીએ તો મોટે ભાગે હેલ્ધી રહીએ અને સારી રીતે જીવી શકીએ. થેન્ક યુ. ધ્રુવ આંખની હોસ્પિટલના ડોક્ટર અનિમેશ ધ્રુવે અબ તક સાથેની વાતચીતમાં આંખ જેવા સંવેદનશીલ અંગની કાળજી કઈ રીતે રાખવી તે અંગે માહિતી આપી હતી. તેમજ ખાસ ચોમાસાની ઋતુમાં પ્રદૂષિત પાણીના કારણે આંખને નુકસાન થાય તે અંગે કાળજી રાખવા સૂચવ્યું હતું. નમસ્તે, મારું નામ છે ડૉક્ટર અનિમેશ ધ્રુવ અને રાષ્ટ્રીય શાળા મેઇન રોડ ઉપર આવેલી ધ્રુવ અગરવાલ આંખની હોસ્પિટલમાં છેલ્લા 28 વર્ષથી કાર્યરત છું. પહેલાં તો એ વાત કરીએ કે આ દિવસ શું કામ સેલિબ્રેટ કરવામાં આવે છે. તો 1 જુલાઈ એ ડૉક્ટર બીસી રોય, જેઓ પશ્ચિમ બંગાળના એક ઉત્તમ ડૉક્ટર જ નહીં પરંતુ મુખ્યમંત્રી પણ હતા, તેની યાદમાં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત ઘણા લોકોને ખ્યાલ નહીં હોય તો એ પણ કહું કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે ડૉક્ટર બીસી રોય
નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન મેડિકલ સાયન્સીસ એ દર વર્ષે દેશમાં જેને મેડિકલ ક્ષેત્રમાં કાં તો રિસર્ચ કરેલું હોય અથવા તો કોમ્યુનિટી સર્વિસમાં કોઈ હોય મેડિકલને લગતી, આરોગ્યને લગતી, એની માટે આ એવોર્ડ આપવામાં આવે છે. અને જે આરોગ્ય વિભાગ દ્વારા અપાતા એવોર્ડમાં ઉચ્ચતમ એવોર્ડ છે. 1 જુલાઈ છે અને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત થતી હોય છે. તો ચોમાસામાં જે સૌથી સામાન્ય લોકોને અથવા તો સમાજને જે કનડતો રોગ છે એ છે કંજક્ટિવાઇટિસ, જેને આપણે આંખ ઉઠવી અથવા તો લાલ આંખ થવી એ કહીએ છીએ. તો સામાન્ય રીતે આ સમયે આપણે ધ્યાન ખાસ રાખવું જોઈએ કે ઘણા લોકોને ખૂબ જ મોઢું ધોવાની, આંખ ધોવાની આદત હોય છે. પાણીમાં ઘણીવાર એવા બેક્ટેરિયા, પ્રદૂષિત પાણી હોય છે. તો આપણે આંખનું હાઇજીન સાચવીએ, આંખમાં પાણી ન જાય એની તકેદારી રાખીએ. વરસાદનું પાણી જઈ શકે પણ સામાન્ય રીતે આપણે છાંટીએ નહીં. જો કોઈને આજુબાજુમાં કંજક્ટિવાઇટિસ થયો હોય તો એ તદ્દન ખોટી માન્યતા છે કે એની સામે જોવાથી આ રોગ પસરે છે. એવું હોતું જ નથી. એ ફિઝિકલ જ્યારે ઓર્ગેનિઝમની આપલે થાય કે તમે એકબીજાના વાપરેલા યુટેન્સિલ્સ, નેપકિન આવું કાંઈ વાપરો, ઓફિસમાં બાજુમાં બેઠા હો તો ઘણી બધી વસ્તુઓની આપલે થતી હોય, એને કારણે વાયરસ ફેલાય છે અને આંખમાં ચેપ લાગે છે. આમ આને કારણે આ બધું ધ્યાન રાખવું જોઈએ કે તમને એનો ચેપ ન લાગે. અને જો લાગી જાય તો એકાદ દિવસમાં જ યોગ્ય નિષ્ણાતને બતાવી અને તેની યોગ્ય સારવાર લેવી જોઈએ. કારણ કે સામાન્ય રીતે આ કંજક્ટિવાઇટિસ સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ હોય છે જે 5-1 દિવસમાં મટી જાય છે. પણ કોઈ વાર આ વાયરસ વધુ ટોક્સિક એટલે કે ઝેરી હોય અથવા તો આપણી ઇમ્યુનિટી ઓછી હોય તો એ કિરેટો કંજક્ટિવાઇટિસનું સ્વરૂપ લે છે, જેમાં કંજક્ટિવા સિવાય આપણો કોર્નિયા જે આપણને કાળો ડોળો છે એમાં વાયરલ ઇન્ફેક્શન થઈ જાય છે અને જેની સારવાર ઘણીવાર 2.5-3 મહિના ચાલતી હોય છે. સામાન્ય રીતે એ પણ દવાથી મટી જ જાય છે, પણ ક્યારેક એના અલગ કોમ્પ્લિકેશન, ફૂલું થઈ જાય ને એવું થતા હોય છે. અને આ સાથે સૌરાષ્ટ્રના સર્વે લોકોને ડૉક્ટર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. 30 વર્ષથી સેવા આપતા ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર અમિત હાપાણીએ લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે સંદેશો આપ્યો હતો. તેમજ ડૉક્ટર પાસે જવાની ફરજ પડે તેના કરતાં યોગ્ય અને સ્વસ્થ જીવનશૈલીને મહત્વ આપવા પર ભાર મૂક્યો હતો. હું ડૉક્ટર અમિત હાપાણી, ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ, ગત 30 વર્ષોથી રાજકોટ ખાતે પ્રગતિ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. અને આ ડૉક્ટર્સ ડે નિમિત્તે હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. આજે ભારતીય ડૉક્ટર ડે છે તે એક વિલક્ષણ ડૉક્ટર હતા, ડૉક્ટર બિધાનચંદ્ર રોય એટલે કે ડૉક્ટર BC રોય, એમની યાદમાં ઉજવવામાં આવે છે. BC રોય એક વિલક્ષણ ડૉક્ટર તો હતા, સાથોસાથ ફ્રીડમ ફાઇટર અને પોલિટિશિયન બી હતા અને તેઓ વેસ્ટ બેંગોલના ચીફ મિનિસ્ટર રહી ચૂક્યા છે. તેમનો જન્મ પણ 1 જુલાઈ 1882માં થયો હતો અને એમનું જે મૃત્યુ થયું એ પણ 1 જુલાઈ 1962માં હતું. એટલે બર્થડે અને ડેથ ડે બે સાથે હોવાને કારણે ડૉક્ટર BC રોયની યાદમાં ઉજવવામાં આવે છે. અને આ ડૉક્ટર દિવસ નિમિત્તે આપ સૌને શુભકામનાઓ તો આપું છું, પણ સાથોસાથ એક પ્રાર્થના પણ કરું છું કે ડૉક્ટર પાસે આપ સારવાર લેવા આવો એના કરતાં આપ એવું જીવનશૈલી અપનાવો, એવું જીવન જીવો કે ડૉક્ટર પાસે આપણે જવાની જરૂર ના પડે. તેના માટે કાંઈ વધારે કરવાની જરૂર નથી. ખાલી આપ તણાવ મુક્ત રહ્યો. જેટલી ચિંતા આપ ઓછી કરશો એટલું આપનું જીવન સ્વસ્થ બનશે. આપ એટલું જાણો કે ચિંતા અને ચિતા એમાં ખાલી એક બિંદુનો જ ફેર હોય છે. તો ચિંતાનો ત્યાગ કરીએ, સાથોસાથ વ્યસનનો ત્યાગ કરીએ કે વ્યસન જે છે એ તમારા સ્વાસ્થ્યને કોઈ દિવસ આવવા નહીં દે તમારા જીવનમાં. તો વ્યસનો જેવા કે બીડી, સિગારેટ, ગુટકા વગેરેનો તાત્કાલિક ત્યાગ કરો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. સાથોસાથ આપ જો થોડુંક વ્યાયામ કરશો, એટલે થોડુંક ચાલવાનું, થોડીક મામૂલી કસરત, આટલું કરવાથી પણ, થોડુંક બી કરવાથી પણ સ્વાસ્થ્ય સારું રહી શકે છે. અને સારો ખોરાક, સારો બહારનો ખોરાક ટાળવો, પ્રોસેસ ફૂડ ટાળવું, ટીન ફૂડ ટાળવું, ફાસ્ટ ફૂડ ટાળવું. અને આપણો જે ગુજરાતી ખોરાક છે તે અતિ ઉત્તમ છે, એનું
ઘરે બનેલો ફ્રેશ આપણે ખોરાક લઈએ, ખાલી આટલું કરવાથી આપ સ્વસ્થ રહેશો અને ડૉક્ટર પાસે જવાની જરૂર આપને રહેશે નહીં. આજે મારે એક દુઃખ સાથે એક વાત કહેવી પડે છે. આજનો દિવસ ઉજવણીનો દિવસ છે, છતાં પણ એક આ દુઃખભરી વસ્તુ મારે કહેવી પડે છે કે હમણાં ગત ઘણા વર્ષોથી ડૉક્ટર અને દર્દી અને દર્દીના સ્વજનો વચ્ચે ઘર્ષણની, વચ્ચે તકલીફની ઘણી બધી વાર જોવા મળતું હોય છે. તો આપ એટલું સમજવાનો પ્રયત્ન આજ ડૉક્ટર્સ ડે નિમિત્તે આપ સૌને કહેવા માગું છું કે કોઈ પણ ડૉક્ટર હોય, દર્દી માટે સારામાં સારી ટ્રીટમેન્ટ, સારામાં સારી વ્યવસ્થા, દર્દી જલ્દી સાજો થાય એની જ ચિંતા કરતા હોય છે. પણ ડૉક્ટર ભગવાન નથી. કોઈ દર્દીઓની તાસીર નોખી હોય તો ઘણીવાર જે ધાર્યા પરિણામ ના આવે તો ડૉક્ટર સાથે ઘર્ષણ ના કરો. તમારા જે ગ્રીવિયન્સીસ છે, તમારી જે તકલીફો છે, ન્યાય છે, ન્યાયિક વ્યવસ્થા આખી એના માટે છે. આપણે કાનૂન હાથમાં ના લ્યો એવી મારી અભ્યર્થના છે. અને આવનારા દિવસોમાં ડૉક્ટર અને દર્દીનો જે નાતો છે તે વધુ સુમેળ ભર્યો રહે એવી આજના દિવસે મારી આપ સૌને અભ્યર્થના છે. ફરીથી એકવાર આપ સૌને ડૉક્ટર્સ ડેની શુભકામનાઓ. હેપી ડૉક્ટર્સ ડે. રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અને ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હિતાર્થ મહેતાએ ડોક્ટર દિવસની શુભકામના સાથે ઓબેસિટી જેવી હાલની મુખ્ય સમસ્યાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો, તેમજ રેગ્યુલર કસરત કરવા અને સારું જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. હું ડૉક્ટર હિતાર્થ મહેતા રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલ અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે 2017થી સેવા બજાવું છું અને હું 1997થી અહીં કાર્યરત છું. ડૉક્ટર બિધાનચંદ્ર રોય એટલે કે જે ભારત રત્ન એવોર્ડી હતા અને વેસ્ટ બેંગાલના સેકન્ડ ચીફ મિનિસ્ટર હતા, એનો બર્થ અને ડેથ એનિવર્સરી 1 જુલાઈ 1991થી સૌ પ્રથમ આપણે ડૉક્ટર્સ ડેની ઉજવણી કરી અને એ સેવાકીય પ્રવૃત્તિ માટે આપણા ડૉક્ટર મિત્રોને સમાજમાં એની સેવાકીય પ્રવૃત્તિની નોંધ લેવાય અને એનામાં ઉમદા ભાવના એની સેવાકીય પ્રવૃત્તિ માટેની પ્રેરણારૂપ આ ડૉક્ટર્સ ડેની ઉજવણી કરીએ છીએ. આપણે ડૉક્ટર્સ ડે નિમિત્તે આપણે જે ભારત સરકાર અને ગુજરાત સરકારનો જે પ્રોગ્રામ છે, આપણે ઓબેસિટી એટલે કે મેદસ્વીતાપણું અને રેગ્યુલર એક્સરસાઇઝ, રેગ્યુલર વોકિંગ, આપણે હંમેશા નિયમિત આપણે કસરત કરીએ અને આપણું સ્વાસ્થ્ય જાળવીએ. અબ તક સાથેની વાતચીતમાં ચામડી અને ગુપ્ત રોગના નિષ્ણાંત ડોક્ટર મુકેશ રૂપારેલિયાએ ચામડીના રોગોને નિવારણ માટે અગત્યની સૂચનાઓ આપી હતી. આ સાથે જ સૌ મિત્રોને ડોક્ટર દિવસની શુભકામના પાઠવી હતી. હું ડૉક્ટર મુકેશ રૂપારેલિયા ચામડી અને ગુપ્ત રોગ અને કોસ્મેટોલોજીના નિષ્ણાંત તરીકે છેલ્લા 30 વર્ષથી આ પ્રેક્ટિસ કરું છું. હું 1 જુલાઈ એટલે કે આવતીકાલે ડૉક્ટર દિવસના દિવસે બધાને હાર્દિક શુભેચ્છા આપું છું. લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને લોકો ડૉક્ટર પાસે ઓછા આવે એવી શુભકામના આપું છું. આ 1 જુલાઈ જે છે એ અમારા એક ડૉક્ટર બિધાનચંદ્ર રોયને યાદગીરી રૂપે ઉજવવામાં આવે છે. ડૉક્ટર દિવસ છે એના અનુસંધાને ચામડીમાં ચોમાસામાં શું કાળજી લેવી એ પણ એક સાથે આપને સૂચના આપું છું. જનરલી ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન વધારે થતા હોય છે, ખાસ કરીને દાદર અને ગુમડા. આ ન થાય એના માટે ભીના શરીરમાં અને ભેજવાળા કપડાં ન પહેરવા જોઈએ. વરસાદમાં પલળવાનું થાય તો ઘરે આવી અને પહેલું કામ છે એમને કોરા કપડાં પહેરી લેવા, જેથી કરીને આ રોગ છે એ એમને ન થાય. જે લોકોને આ રોગ થયો હોય એ લોકોના કપડાં, ટોવેલ, નેપકિન બધું અલગ રાખવાના અને અલગ ધોવાનું રાખે તો વધારે સારું રહે. અને ખાસ કરીને જ્યારે આ સિઝનમાં મચ્છર વધી જતા હોય, જીવજંતુ વધી જતા હોય, ત્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન એટલે કે પેપ્યુલર અર્ટિકેરિયા વધારે થતું હોય, ગુમડા વધારે થતું હોય, તો એના માટે મચ્છર જીવજંતુ ન રહે એની ખાસ કાળજી રાખવાની રહે. ફૂલ સ્લીવના કોટનના કપડાં પહેરે અને મચ્છર દૂર કરવાના પ્રયત્નો કરે તો સ્કિનના રોગો ઓછા થવાની શક્યતા રહેશે. ડૉક્ટર દિવસે બધાને હું હાર્દિક શુભકામના આપું છું અને બધાનું સ્વસ્થ સારું અને કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે પ્રભુને પ્રાર્થના કરું છું.
આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સંજય દેસાઈએ આ દિવસે દર્દી અને પેશન્ટ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા તરફ ધ્યાન દોર્યું છે તેમજ બંને એકબીજા પર વિશ્વાસ કેળવી એકબીજાને આદર આપે તેવી હાંકલ કરી છે. હું ડૉક્ટર સંજય દેસાઈ નોવા વિંગ્સ આઈવીએફ રાજકોટમાં આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. 1 જુલાઈ એટલે ડૉક્ટર્સ ડે. ડૉક્ટર્સ ડે નિમિત્તે અમારા સર્વે દર્દીઓ, પત્રકાર મિત્રો, અમારા સર્વે ડૉક્ટર મિત્રોને ડૉક્ટર્સ ડેની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મિત્રો, 1 જુલાઈએ વેસ્ટ બંગાળના ભૂતકાળના ચીફ મિનિસ્ટર અને ખૂબ જ જાણીતા ફિઝિશિયન એવા બિધાનચંદ્ર રોય એમનો જન્મદિવસ અને મૃત્યુતિથિ જે એક જ દિવસે હતી, એમને રિસ્પેક્ટ આપવા માટે 1 જુલાઈને આપણા દેશમાં ડૉક્ટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આજના દિવસે આપણે સૌ દર્દી અને ડૉક્ટરના સંબંધને વધુ મજબૂતાઈ આપવા માટે મહેનત કરીએ. ડૉક્ટર એ સમાજનું ખૂબ આગવી જરૂરિયાતવાળો સમાજ છે. એમને દર્દીઓ તરફથી રિસ્પેક્ટ મળે, સાથે જ ડૉક્ટરો પણ દર્દીને એક ભગવાન તરીકે માની દર્દીની સ્વસ્થતા માટે સહેલામાં સહેલો રસ્તો શું થઈ શકે એના માટે સતત કાર્યશીલ રહે એવી આપણે સમાજ પાસેથી, ડૉક્ટરો પાસેથી શુભેચ્છા આશા રાખીએ. હેપી ડૉક્ટર્સ ડે. યસ હોસ્પિટલમાં કાર્યરત હાડકાના ડૉક્ટર દિનેશ ચૌહાણે આ વિશેષ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી તેમજ હાડકાં મજબૂત કેવી રીતે કરવા તેની તકેદારી રાખવી તે અંગે માહિતી આપી હતી તેમજ લીલા શાકભાજી, દૂધ અને કૂણો તડકો લેવા અંગે જણાવ્યું હતું તેમજ એક્સિડન્ટ કઈ રીતે અટકાવવા તેની માહિતી આપી હતી. હું ડૉક્ટર દિનેશ ચૌહાણ ઓર્થોપેડિક સર્જન છું અને યસ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ ઉપર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. ડૉક્ટર દિવસ 1 જુલાઈના એટલા માટે ઉજવવામાં આવે છે કે ડૉક્ટર બિધાનચંદ્ર રોય કરીને એક ફિઝિશિયન હતા જેમની જન્મદિવસ અને મૃત્યુતિથિના સંદર્ભે આ ડૉક્ટર દિવસ ઉજવવામાં આવે છે. ડૉક્ટર દિવસ નિમિત્તે હાડકા માટે મારે દરેક જાહેર જનતાને એવું એક નિવેદન કરવાનું રહે છે, એવી સલાહ આપવાની રહે છે કે એ લોકોએ પોતાના હાડકા મજબૂત કરવા માટે ખૂબ વધુ પ્રમાણમાં લીલા શાકભાજી અને દૂધ લેવું જોઈએ. સૂર્યપ્રકાશમાં રોજ સવારે કૂણો તડકો લેવો જોઈએ અને વધુમાં વધુ એક્સિડન્ટ ન થાય એવી તકેદારી રાખવી જોઈએ. જેના માટે દરેક માણસોએ પોતાના વાહનનું પૂરેપૂરું ચેકિંગ કરાવવું જોઈએ અને લાઇસન્સવાળા માણસોએ પણ વાહન ચલાવવું જોઈએ. એ ઉપરાંત વાહન ચલાવતી વખતે જે ટ્રાફિકના રૂલ્સ અને નિયમો છે બધા એનું પાલન કરવું જોઈએ. अब तक સાથેની વાતચીતમાં ચામડીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સુરેશ જોશીપુરાએ દર્દી પ્રત્યેની ડૉક્ટરી જવાબદારીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી તેમજ ડૉક્ટર દર્દીની સેવા માટે હંમેશા હાજર અને તત્પર રહેતા હોવા અંગે જણાવ્યું હતું. મારું નામ ડૉક્ટર સુરેશ જોશીપુરા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, છેલ્લા 43 વર્ષથી રાજકોટ. એટલે ડૉક્ટર છે એનો વ્યવસાય એક અતિ એ ટાઈપનો છે કે એમાં કમાવાની કોઈ હોતી નથી લાગણી. એમાં ખાસ કરીને સેવાકીય વસ્તુ મહત્ત્વની હોય છે. જોકે જમાનો થોડો બદલી ગયો છે એટલે ડૉક્ટરની પણ પોતાની લિમિટેશન હોય છે. ભણ્યા હોય, થોડું હોસ્પિટલ લીધી હોય કે ક્લિનિક લીધું હોય, એટલે પણ દર્દી પ્રત્યેની જવાબદારી પણ વધારે મહત્ત્વની છે. દર્દીને અનુકૂળતા પડે એ માટે બધું જ કરી છૂટવા માટે ડૉક્ટર હંમેશા તત્પર હોય છે. ડૉક્ટર કદી કંઈ ખોટું કરતો નથી અને દર્દીએ પણ સહકાર આપવો જોઈએ એના માટે. અને ખાસ કરીને અત્યારના જમાનામાં જે ખોટો પ્રચાર કરવામાં આવે છે કે ડૉક્ટર એટલે ખોટું જ કરે, કે લેબોરેટરી હોય એને પોતાના મેડિકલ સ્ટોર હોય, પણ એ સાચી વાત નથી. ડૉક્ટર હંમેશા પોતાના વ્યવસાયને વળગી રહેતો હોય છે અને ડૉક્ટર પ્રત્યે, દર્દી પ્રત્યે હંમેશા હમદર્દીપૂર્વક કામ કરતું હોય છે. સારા એ વિશ્વમાં ડૉક્ટર દિવસ ઉજવવામાં આવે છે અને એને માટે મેઇન તો ડેડિકેશન. ડૉક્ટર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે અને દર્દી પ્રત્યે બરાબર સહાનુભૂતિ રાખે અને દર્દીના આરોગ્યનું રક્ષણ કરે, એ માટે ડૉક્ટર દિવસ ઉજવવામાં આવે છે. अब तक સાથેની વાતચીતમાં કિડની સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સંજય પંડ્યાએ આ વિશેષ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી અને આ દિવસનું મહત્વ સમજાવ્યું હતું તેમજ લોકોને શું કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હું ડૉક્ટર સંજય પંડ્યા,
છેલ્લા 35 વર્ષથી રાજકોટમાં કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. દેશભરમાં આજે ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે અને જે સમાજની હેલ્થ છે, જે આરોગ્ય યોગ્ય રીતે જાળવવાની જે ડૉક્ટરની ફરજ અને યોગદાન છે તેને બિરદાવવા માટે આ ભારતભરમાં 1 જુલાઈએ ડોક્ટર્સ ડેનું આયોજન કરવામાં આવેલ છે. હવે કિડની છે એ શરીરમાં બહુ મહત્વનું અંગ છે જે કચરો કાઢી અને શરીરને શુદ્ધ રાખે છે. કિડની ફેલિયર છે એ ખૂબ જ અઘરું, જોખમી અને કિડની જ્યારે વધુ બગડે ત્યારે પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ અને આજીવન ડાયાલિસિસ સિવાય કોઈ બીજો વિકલ્પ રહેતો નથી. એટલે આ ડોક્ટર્સ ડેને દિવસે દરેક વ્યક્તિએ એ પણ જાણવું જોઈએ કે ભાઈ કિડનીના રોગો કઈ રીતે અટકાવી શકાય. આ પહેલાં આપણે એ વાત કરીએ કે ભાઈ કિડનીના રોગોના ચિહ્નો ક્યાં છે. તો કે કિડની જ્યારે બગડે ત્યારે સોજા ચડે, જે આંખે અને પગે હોય, નબળાઈ લાગે, ઉલટી, ઉબકા, આ કિડની ફેલિયરના મહત્વના ચિહ્નો છે. આ ઉપરાંત નાની ઉંમરે જો બ્લડ પ્રેશર જોવા મળે અથવા તો કોઈ પણ પેશન્ટ છે એમાં જ્યારે બ્લડ પ્રેશર માપીએ ત્યારે અત્યંત વધારે હોય, જેમ કે 200-120, તો જે સામાન્ય વારસાગત બ્લડ પ્રેશર છે એ આટલું બધું વધારે ન હોય. એટલે કે નાની ઉંમરમાં અથવા અત્યંત વધારે બ્લડ પ્રેશર હોય અથવા તો બ્લડ પ્રેશરને કાબૂમાં લેવા માટે વધુ દવાઓની જરૂરિયાત હોય તો કિડનીની તકલીફ છે એ આપણે સમજી શકીએ. ટૂંકમાં સોજા આવે, પેશાબ ઓછો આવે, નબળાઈ હોય, બ્લડ પ્રેશર હોય અને પેશાબમાં તકલીફ હોય તો કિડનીની તપાસ કરાવી લેવી જોઈએ. કિડનીની તપાસ એટલે શું કરવાની હોય? તો કે બહુ સરળ વાત છે. એક છે એ યુરિનની ટેસ્ટ કરવાનો અને બીજું છે એ લોહીમાં ક્રિએટિનિનની માત્રા. જેમ ડાયાબિટીસમાં બ્લડ શુગર કરીએ તો ખબર પડે એમ કિડની કેટલા ટકા કામ કરે છે એને માટે સિરમ ક્રિએટિનિન અને સિરમ ક્રિએટિનિનમાંથી ગણતરી સાથે મળતી EGFR નો રિપોર્ટ છે એ કિડની કેટલું કામ કરે છે એના વિશે આપણને માહિતી મળે. અને છેલ્લી વાત, સૌથી વધુ અગત્યની વાત કે કિડનીના બચવા માટે દરેક વ્યક્તિએ શું જાણવું જરૂરી છે. તો કે સૌથી પહેલી વસ્તુ એ કે ફિટનેસ રાખો, હેલ્થ સારી હોવી જોઈએ, પૌષ્ટિક ખોરાક, નિયમિત કસરત, પાણી વધારે પીવું. કિડની બગડવાના 2 કારણો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેને હોય તે લોકોએ આ બંને રોગનું યોગ્ય કાબૂમાં રાખવો અને આ રોગ જેને હોય એવી વ્યક્તિઓએ દર વર્ષે 1 વખત કિડની ચેક છે એ કરાવી લેવી જોઈએ. આ ઉપરાંત ધૂમ્રપાન ન કરવું, ગુટકા, દુખાવાની દવાઓ ડૉક્ટરને પૂછ્યા વગર, સલાહ વગર ન લેવી. આટલું જો કરવામાં આવે તો કિડનીના રોગોથી બચવામાં આપણને મદદરૂપ થાય. રોજ દરેક વ્યક્તિએ 2 થી 2.5 લીટર પાણી પીવું તે યોગ્ય રીતે કિડનીની કાર્યક્ષમતા જાળવવામાં મદદરૂપ થાય. અને છેલ્લી વાત, ઘણીવાર કિડનીમાં તકલીફ હોય, કિડની નબળી હોય પણ તેના ચિહ્નો જોવા નથી મળતા. એટલે 45 વર્ષ પછી દર વર્ષે 1 વખત હેલ્થ ચેકઅપ, કિડની ચેકઅપ કરાવવું જોઈએ, જેમાં યુરિનની તપાસ સાથે સિરમ ક્રિએટિનિનની તપાસ, બ્લડ પ્રેશર આટલું માપી અને જો કાળજી રાખવામાં આવે તો કોઈ પણ તકલીફ થાય એ પહેલાં આપણે કિડનીના રોગને પકડી શકી, નિદાન વહેલું કરી અને યોગ્ય સારવાર કરી શકીએ છીએ. એટલે એવું છે કે જે હેલ્ધી ફૂડ નથી એને કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એમાં એ પ્રશ્નો છે એ વધુ બગડે છે. અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે એ બંને અને ઓબેસિટી, આ ત્રણેય વસ્તુ છે એને કારણે કિડની ઉપર અસર થાય, કિડની નબળી થાય અને કિડની બગડે એવા જોખમો ખૂબ વધી જાય છે. હા, એટલે મેં જેમ કીધું એમ કિડની બગડવાના જે દર્દીઓનું ડાયાલિસિસ કરાવવું પડતું હોય એવા દર્દીઓને જ્યારે અમે જોઈએ તો એમાંથી લગભગ 45% પેશન્ટ છે એમાં કિડની ડાયાબિટીસને લીધે બગડેલી જોવા મળે. 30% પેશન્ટ છે એમાં જે બ્લડ પ્રેશર વધારે હોય, હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર એ જવાબદાર હોય. અને બાકી બીજા બધા કારણો છે એ અન્ય 25-30% સમાવેશ થાય છે. હવે આપણે વાત થઈ કે ભાઈ કિડનીની કાળજી માટે શું રાખવું,
પરંતુ તમે થોડા વખત પછી ભૂલી જાઓ, આપણા દર્શક મિત્રો ભૂલી જાય કે ભાઈ આમાં સાહેબે શું કીધું હતું. તો કોઈ પણ તબક્કે કોઈ પણ વ્યક્તિને જો કિડની વિશે જાણવું હોય તો એને માટે એક આપણા દ્વારા ખૂબ જ સુંદર વેબસાઇટ છે એ તૈયાર કરવામાં આવેલી છે કે જેનું નામ છે kidneyeducation.com. આ kidneyeducation.com છે, તેમાં આપણું 200 પાનાનું પુસ્તક તમારી કિડની બચાવો નિઃશુલ્ક મળી શકે, વાંચી શકાય, ડાઉનલોડ થઈ શકે અને વોટ્સએપ પર પણ મળી શકે. આ વેબસાઇટ છે એના વિશે વધુ માહિતી આપું તો આ વેબસાઇટમાં ફક્ત ગુજરાતી નહીં પરંતુ મારી સાથે વિશ્વના સૌથી વધુ કિડની સ્પેશિયાલિસ્ટ છે એ જોડાયા અને અમે 1.5 દાયકાના સતત પ્રયત્નથી આ જે 200 પાનાનું ગુજરાતીમાં પુસ્તક છે તમારી કિડની બચાવો, હિન્દીમાં છે સુરક્ષા કિડની કી, ઇંગ્લિશમાં છે સેવ યોર કિડની, એ પુસ્તક 40 ભાષામાં તેનું રૂપાંતર કર્યું. વિવિધ દેશોના નેફ્રોલોજીસ્ટ છે એ ઉત્સાહપૂર્વક આ કામમાં જોડાયા અને આ જે kidneyeducation.com વેબસાઇટ છે તેમાં 40 ભાષામાં આ પુસ્તક વિનામૂલ્યે મળે છે, ડાઉનલોડ થાય છે અને વોટ્સએપ પર પણ મળે છે. ખૂબ જ પોપ્યુલર વેબસાઇટ છે, વિશ્વભરમાં લોકોએ ખૂબ લાભ લીધેલો છે, 10 કરોડથી વધુ હિટ મળેલી છે અને આ વેબસાઇટ છે એને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ સૌથી વધુ ભાષામાં એજ્યુકેશનલ ઈ બુક હોવા માટે મળેલો છે. આ kidneyeducation.com વેબસાઇટમાંથી જે આપણી તમારી કિડની બચાવો પુસ્તક ફ્રી મળે છે એમાં કિડનીના દરેક પ્રશ્નો, જેમ કે કિડની ફેલિયર હોય, ડાયાબિટીસને લીધે કિડની ઉપર અસર હોય કે પથરી હોય કે કોઈ પણ તમે પેશાબમાં ચેપ હોય, આ બધા જ રોગો વિશે પ્રાથમિક માહિતી, એનેથી બચવા માટેની માહિતી અને થાય તો શું કાળજી રાખવાની, ખોરાકમાં શું કાળજી રાખવાની, લાઈફસ્ટાઈલમાં શું ફેરફાર કરવાનો, એ બધી જ માહિતી આ પુસ્તકમાં આપેલી છે. 40 ભાષામાં છે અને નિઃશુલ્ક છે, જેથી કરીને ડૉક્ટર છે એની પાસે તમે હંમેશા ન જઈ શકો. ડૉક્ટર છે એ દરેક વસ્તુ તમને સમજાવી અને માહિતી પણ ન આપી શકે, ત્યારે આ પુસ્તક જે વિનામૂલ્યે મળે છે, 40 ભાષામાં મળે છે આપણી kidneyeducation.com વેબસાઇટમાંથી, એ આમ જનતાને વિશ્વભરમાં કિડની વિશે જાણવા માટેનો સૌથી મુખ્ય રિલાયેબલ ઓથેન્ટિક રિસોર્સ છે તે તરીકે કામ કરે છે. આજની જીવનશૈલી છે એમાં આપણે જોવા જોઈએ તો 3 વસ્તુ મુખ્ય છે. એક તો એ કે દરેક પાસે વ્હીકલ છે એટલે ફિઝિકલ એક્ટિવિટી છે એ ઓછી થઈ ગઈ. બીજી વસ્તુ એ કે જે ફૂડ છે એ ફૂડ જે છે એ એની ક્વોલિટી, એનો જે પ્રકાર છે કે ફાસ્ટ ફૂડ હોય જેમાં ઘી, તેલ, મસાલા છે એ વધારે હોય, એને લીધે એ હેલ્ધી ફૂડ છે એ નથી રહ્યું. અને ત્રીજી વસ્તુ એ કે આજે દરેકના હાથમાં અને દરેકના ઘરમાં ફોન અને ટીવી વગેરેમાં એટલા બધા સરસ કાર્યક્રમો આવતા હોય છે, એટલા બધા જુદા જુદા વોટ્સએપમાં મેસેજ હોય છે કે લોકો પોતાનો સમય છે એ એમાં ફાળવે છે અને એને કારણે એમની જે લાઈફસ્ટાઈલ હેલ્ધી હોવી જોઈએ, જે ફિટનેસ માટે યોગ્ય રીતે સમય આપવો જોઈએ, યોગ્ય માત્રામાં જે ઊંઘ છે એ લેવી જોઈએ, એ બધી વસ્તુઓ છે એ વિખેરાઈ ગઈ છે અને એને કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડની ફેલિયર વગેરે રોગોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે. જેમ આ kidneyeducation.com-માં આપણું પુસ્તક છે એ આમ જનતાને વિશ્વભરમાં કામ આવે, એવી જ રીતે એક મારું બીજું પુસ્તક છે જેનું નામ છે પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ ઓન ફ્લુઇડ થેરાપી, જે ડૉક્ટરો માટે છે. અને આ વિષય ફ્લુઇડ થેરાપી એટલે શું, તો કે ફ્લુઇડ થેરાપી એટલે દરેક વ્યક્તિ જાણે કે જ્યારે કોઈ પણ મોટી બીમારી સાથે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તેને બાટલા ચડાવવામાં આવે છે. તો આ જે બાટલા ચડાવવાનું સાયન્સ છે, આર્ટ છે, ક્યારે, કયા પ્રકારના, કેટલા વોલ્યુમમાં, કેટલી ઝડપથી ફ્લુઇડ આપવું, બાટલા ચડાવવા, ક્યારે ચડાવવા, ક્યારે ન ચડાવવા, એ જે આખું સાયન્સ છે એના ઉપરની ભારતની સૌ પ્રથમ પુસ્તક
પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ ઓન ફ્લુઇડ થેરાપી છે એ આપણે તૈયાર કરેલું છે અને ભારતભરમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ કોપી સાથે કેટલા બધા ડૉક્ટરો છે એ આ પુસ્તકને વાંચી અને દર્દીઓને કઈ રીતે સારવાર કરવી, દાખલ દર્દીઓને કઈ રીતે આઈવી ફ્લુઇડ્સ આપવા એની સાયન્ટિફિક માહિતી મેળવે છે. હમણાં 2004માં આપણે નવી એડિશન ફ્લુઇડ થેરાપીની 3જી એડિશન લોન્ચ કરી કે જેમાં બધા જ જુદા જુદા મુખ્ય રોગો છે એમાં કઈ રીતે ફ્લુઇડ થેરાપી આપવી એને આપણે આવરી લીધું છે અને આ પ્રકારનું સંપૂર્ણ માહિતી આપતું ફ્લુઇડ થેરાપીનું આ વિશ્વનું પહેલું અને એકમાત્ર પુસ્તક છે. આ પુસ્તકની માહિતી પણ વિશ્વભરના ડોક્ટરોને નિઃશુલ્ક, વહેલાસર અને સરળતાથી મળી શકે એટલે એક fluidtherapy.org નામની વેબસાઇટ આપણે તૈયાર કરી છે, જેમાં મહત્વના ખૂબ બધા ચેપ્ટરો આ પુસ્તકના છે એ વિનામૂલ્યે વાંચી શકાય છે અને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. આ આપણો જે ઇનિશિયેટિવ છે એનો હેતુ વિશ્વભરના લોકો યોગ્ય જ્ઞાન મેળવે અને એ યોગ્ય જ્ઞાનની મદદથી પોતાના દર્દીઓને સારી રીતે સેવા આપે એ આપણો એક ઉદ્દેશ્ય છે કે જે દ્વારા આડકતરી રીતે આપણી મહેનતનો લાભ છે એ વિશ્વભરના દર્દીઓને મળે. આજે જે ભારતભરમાં ડોક્ટર્સ ડે છે તેનું આયોજન છે તેમાં હું એમ જ કહીશ કે જેમ આપણે વેલ્થ છે, આપણી આર્થિક સંપત્તિ છે, એને માટે જેમ જાગૃત છે, કાળજી રાખીએ છીએ, એમ હેલ્થ છે એ પણ એસેટ છે. આપણું સારું આરોગ્ય એ પણ આપણું એક ધન છે. એટલે હું આજે બધાને સંદેશો આપીશ કે દરેક વ્યક્તિએ પોતાની આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. જેમ ઘણા બધા લોકો એસઆઈપી કરે છે, એટલે એસઆઈપી એટલે કે દર મહિને થોડા પૈસાની બચત કરી અને ઇન્વેસ્ટ કરે જેથી કરીને વર્ષો પછી એનો ફાયદો મળી શકે, એમ અઠવાડિયામાં 4 કે 5 દિવસ જો નિયમિત કસરત કરવામાં આવે તો આ તમારી હેલ્થ એસઆઈપી છે જે તમને ઘણા બધા જુદા જુદા રોગોથી બચાવશે, તમારું જે આરોગ્ય ધન છે એ સમૃદ્ધ બનાવશે અને તમારી ઉંમર વધે તેમ છતાં તમે ફિટ રહેશો, જે તમને સુંદર રીતે જીવવા માટે ઉપયોગી બનશે. અને હું આશા રાખું છું અને બધાને શુભેચ્છા આપું છું કે દરેક વ્યક્તિ પોતાની કાળજી હેલ્થની રાખે અને આરોગ્ય ક્ષેત્રે પણ સમૃદ્ધ બને. अब तक સાથેની વાતચીતમાં ગુજરાતના ક્લિયર લેસર ટેકનોલોજીના પ્રણેતા અને સાવલિયા આઈ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર અનુરત સાવલિયાએ ડોક્ટર દિવસની શુભકામના પાઠવી હતી. તેમજ આપણા સંવેદનશીલ અંગ એટલે કે આંખની કાળજી કઈ રીતે રાખવી તે અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. રોબોટિક આઈ સર્જન ડોક્ટર અનુરત સાવલિયા, સાવલિયા આઈ હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટર. 1 જુલાઈ એટલે કે ડોક્ટર દિવસ. ડોક્ટર એટલે કે આપણે મેડિકલ ઇમરજન્સીની અંદર જેમ કે કોરોનાની સિચ્યુએશન હતી ત્યારે કોરોના વોરિયર તરીકેની ભૂમિ ભજવતા સર્વે મારા કલીગ મિત્રોને આ ડૉક્ટર દિવસની હાર્દિક શુભકામના. સાથે સાથે આપણે માનવ સેવાના એક પર્યાય તરીકે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે બધા જ ડૉક્ટરોને એના ક્ષેત્રમાં મેક્સિમમ યોગદાન આપે અને કુદરત એને બધી જ રીતે સશક્તતા પુરવાર કરે, કુદરત એને કાયમી માટે હેલ્ધી રાખે એવી પણ શુભકામના. એક ઓફથેલ્મોલોજીસ્ટ તરીકે જ્યારે અમારે આંખના આટલા દર્દીઓ જોવાના રોજે થતા હોય છે ત્યારે હવેના જે એરા છે એની અંદર જે આંખની અંદર જે કાંઈ તકલીફો થઈ રહી છે ત્યારે એક મને ખાસ કહેવાનું મન થાય કે જેમ આપણા શરીરની તંદુરસ્તી માટે આપણે એકાદ દિવસ વીકમાં ફાસ્ટ કરતા હોય એમ હવે ડિજિટલ ફાસ્ટનો પણ ટ્રેન્ડ આપણે પાડવો પડશે. જેમ કે અઠવાડિયામાં એકાદ દિવસ મોબાઈલ કે સ્ક્રીન વગર રહીએ એવો આપણે પ્રયત્ન કરવો પડશે. બીજું કહીએ તો રેગ્યુલર આઈ ચેકઅપ પણ કરવું પડશે, કારણ કે હવે પછીના જે કાંઈ પ્રોફેશન છે એમાં સ્ક્રીનનો ઉપયોગ વધારે છે. તો આંખનું રેગ્યુલર ચેકઅપ થાય અને ડાયાબિટીસ જેવા ક્રોનિક ડિઝીઝની ઇફેક્ટ આંખની અંદર, આંખના પડદાની અંદર આવતી હોય
ત્યારે એવા સંજોગોની અંદર આંખનું રેગ્યુલર ચેકઅપ થાય એવો બીજો મારો આગ્રહ છે. અને ત્રીજો, બાળકોની અંદર જેમાં એલર્જીના જે પ્રમાણ વધ્યા છે અને આંખની કીકી ખરાબ થવાના ઘણા બધા કેસીસ અમારી સામે આવી રહ્યા છે. એવા સંજોગોમાં આંખને રબ ન કરે, મતલબ કે આંખ ચોરે નહીં, બરાબર, નો આઈ રબિંગ, આ પણ એક કેમ્પેન આપણે ચલાવવાની જરૂર છે, એવું મને ખાસ યુવાનો માટે મારો આગ્રહ રહેશે. રાજકોટના તમામ પેથીના ડોક્ટરોએ આજના ખાસ દિવસની શુભકામનાઓ પાઠવી છે. ત્યારે રાત દિવસ જોયા વગર પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર લોકોની અથાગ સેવા કરનારા ડોક્ટરોના કાર્યને અબતક પરિવાર પણ બિરદાવે છે. તેમની આ નિષ્ઠા અને સમર્પણ ખરેખર પ્રશંસનીય છે.